ચાલો ત્યારે નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં સીઈટી પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આપણે જે ટેસ્ટનું આયોજન કર્યું છે કે જેમાં આપણે એક દિવસ અગાઉ લેક્ચર હોય એ લેક્ચર તમે જુઓ, એના પછી છે એને આધારે એક ટેસ્ટ આવે 15 થી 20 માર્કની. એ ટેસ્ટ તમારે જાતે પહેલા સોલ્વ કરવાની, પછી આપણે અહીંયા તમને સોલ્યુશન કરાવતા હોઈએ છીએ. તો એમાં આજે આપણે ટેસ્ટ નંબર 7 કે જેમાં આપણે પર્યાવરણ શેનું પર્યાવરણનું ચેપ્ટર મજાની ઇન્દ્રિયો ભણ્યા હતા. શું ભણ્યા હતા? મજાની ઇન્દ્રિયો ભણ્યા હતા. બરોબર. તો એ મજાની ઇન્દ્રિયો ચેપ્ટર આધારિત 15 ગુણની ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં તમને મળી ગઈ છે. જેમને વોટ્સએપ ગ્રુપની નથી ખ્યાલ એને આગળ વાત કરી દઉં કઈ રીતે ગ્રુપમાં જોડાવવું. બરોબર. એક તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય, ત્યાંથી ન ફાવે ભાઈ તો આગળ નંબર એક આપી દઉં, એના ઉપરથી ગ્રુપમાં જોડાઈ જવાનું છે. કારણ કે ટેસ્ટ ને બધું ક્યાં આવે? વોટ્સએપ ગ્રુપમાં આવે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. હાલો, વિડીયો લાઈક કરવાનો બાકી છે એ બધા પહેલા ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હાલો, પછી આગળ ટેસ્ટમાં આગળ વધવાનું છે. વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે વિડીયો આવે તમને ખબર પડી જાય. તો ચાલો, બરોબર. આગળ આપણે વાત કરીએ ભાઈ ધોરણ 5 સીઈટી ટેસ્ટ નંબર 7 સોલ્યુશન. ચાલો, જો ભાઈ અહીંયા આપેલું છે ગ્રુપમાં જોડાવા માટે છે એ નંબર ને બધું આપેલું છે. તમારી રીતે વોટ્સએપ ગ્રુપમાં જેને જોડાવાનું બાકી હોય એ ગ્રુપમાં જોડાઈ જજો. પહેલો પ્રશ્ન ભાઈ, કીડીઓ જ્યારે આગળ જાય ત્યારે તે જમીન પર શું છોડે છે જેનાથી બીજી કીડીઓ રસ્તો શોધી શકે? આપણે વાત કરી હતી મારા વાલા કે ભાઈ કીડીઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પછી બીજી કીડીઓ એની પાછળ જાતી હોય લાઈનમાં. તો એ કઈ રીતે થાય? એમને કેમ ખબર પડે કીડી ન્યા ગઈ? તો કે એ એની પાછળ શું કરે? એક વિશિષ્ટ સુગંધ છોડે. શું કરે? એક વિશિષ્ટ પ્રકારની સુગંધ છે એ છોડે છે, જેના કારણે એને ખ્યાલ આવે છે કે આગળ બીજી કીડી ગઈ છે. જેના કારણે? વિશિષ્ટ સુગંધના કારણે. ડન છે? હાલો ભાઈ, તમને આવડતું હોય તમારે જવાબ કોમેન્ટમાં ઉલીને આપતું જવાનું છે હો. જેને જવાબ આવડતા હોય એને આપતા જવાના, નથી આવડતા એને અહીંયા જોતા જવાના. ચાલો, એના પછીનો પ્રશ્ન, મચ્છરો મનુષ્યને કેવી રીતે શોધી લે છે? આપણે ભાઈ વાત કરી હતી મચ્છરો છે એ મનુષ્યને કેવી રીતે શોધી લે? આપણા કપડાના રંગથી, શરીરની સુગંધ અને તાપમાનથી, હાલચાલની ધ્રુજારીથી કે શ્વાસ લેવાના અવાજથી? આપણે ગમે ત્યાં જઈએ મચ્છરને કેમ ખબર પડે આપણે ક્યાં છીએ એમ? તો કે આપણા શરીરની સુગંધ અને આપણા તાપમાન, શરીરના તાપમાનથી મચ્છરો છે એને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આપણે કઈ જગ્યાએ છીએ. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, કૂતરાઓ તેમનો વિસ્તાર શેના આધારે નક્કી કરે છે? કૂતરાઓ છે એનો વિસ્તાર એ શેના આધારે નક્કી કરે છે? હાલો, જવાબ આવડતો હોય કોમેન્ટમાં આપતા જજો, નો આવડતો હોય અહીંયા જોઈ લો. ખોરાકના સંગ્રહથી, બસવાના અવાજથી, ઝાડ પર નિશાનોથી કે પેશાબ અને મળની ગંધથી? તો કે કૂતરાઓ, ઇવન વાઘ પણ, વાઘ, સિંહ આ બધા છે એ પોતાનો એરિયો કઈ રીતે નક્કી કરે કે અપુન કા ઇલાકા હે? એ કઈ રીતે નક્કી કરે? તો કે ભાઈ એના પેશાબ અને મળની ગંધથી. બીજું કોઈ છે પ્રાણી છે, કોઈ વાઘ છે, કોઈ કૂતરો છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ન્યા એને કેમ ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ રહેતું છે કે નહીં રહેતું હોય? મીન્સ કે એના સામે જે લડી શકે એવું. તો કે બીજો એક વાઘ છે એ બીજા વાઘના એરિયામાં જાય ત્યાં એને એ બીજો જે વાઘ છે એના પેશાબ અને મળની ગંધથી એને ખબર પડી જાય કે ભાઈ આ કોઈક બીજાનો ઇલાકો છે, અહીંયા જવાય નહીં, કાં તો બાંધવાનું થશે. એ ધ્યાન રાખવું પડે. તો એ શેના આધારે નક્કી કરે? પેશાબ અને મળની ગંધથી નક્કી કરે છે. ડન છે? ચાલો, એના પછી છે આગળ વધીએ પહેલા આવી જ રીતે ભાઈ સરસ મજાની તૈયારી છે એ સાથે સાથે થતી જાય. એટલા માટે થઈને બુક જે બાળકોને લેવાની બાકી હોય તો બુક માટે અહીંયા લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓર્ડર કરવા માટેની, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. અથવા તો અહીંયા નંબર છે એના ઉપર નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો અને સીઈટી બુક લખીને મેસેજ કરો તો પણ તમે ઓર્ડર કરી શકો છો. નૂતન સીઈટી નામની બુક છે મારા વાલા, ધોરણ 5 સીઈટી ની પરીક્ષા આપનાર તમામ બાળકોને ઉપયોગી થાય એવી બુક છે. MRP 360 છે પણ મારો ભાઈ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. અને પાછું હું ખબર કે આમાં કુરિયર ચાર્જ છે ને ઈ આવી ગયો ભેગો, કુરિયર ચાર્જ ફ્રી ભાઈ. એટલે કે 250 રૂપિયામાં જ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, અલગથી કુરિયર ચાર્જ દેવાની જરૂર નથી.
પછી શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એ આનાથી પણ વધારે જે ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે કુરિયર ચાર્જમાં અમને જે રાહત થાય એ આપણે સામે બાળકોને પણ રાહત કરી આપીએ છીએ. તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. કોઈ શિક્ષક મિત્રો કોઈ હોય તો ધ્યાને લેજો સાહેબ, બાળકોને સસ્તામાં સારું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. ચાલો હવે આગળ વધી જઈએ ભાઈ આપણે પ્રશ્નો તરફ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. ડન છે? ચાલો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી ફાયદા હું તમને રીલ નથી મોકલવાનો ફની ત્યાં તમને ટેસ્ટ ને એ બધું ક્યાં મળશે? વોટ્સઅપ ગ્રુપમાં મળશે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. ચાલો એના પછી ચોથો પ્રશ્ન, સાપને બાહ્ય કાન હોતા નથી ભાઈ. સાપને છે બાહ્ય કાન હોતા નથી તો એ કેવી રીતે સાંભળે છે? તો સાપ છે એ સાંભળે કઈ રીતે? તો કે ભાઈ આંખોની પલકથી સાંભળે, પૂંછડીની હલનચલનથી સાંભળે, જીભ દ્વારા હવાથી સાંભળે, કે પછી જમીન પરની ધ્રુજારી અનુભવે છે? તો આપણે ભણ્યા તો કે ભાઈ જમીન પર થતી ધ્રુજારી અનુભવે છે, એના આધારે એ સાંભળે છે. ડન છે? ચાલો તમારા જવાબ છે એ સાથે સાથે કોમેન્ટ કરતા જજો હો ભાઈલા, જેને આવડતા હોય. ચાલો મારી વાટે નહીં રહેવાનું તમ તારે. હાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, માછલીઓ એકબીજાને સંકેત આપવા માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? માછલીઓને એકબીજાને કઈક સંકેત આપવો હોય તો શેના વડે સંકેત આપે છે? પાણીમાં પરપોટા કરીને સંકેત આપે? નહીં. મોટા અવાજ દ્વારા સંકેત આપે? નહીં. મોટો અવાજ કરવા જાય મોઢામાં પાણી નો ગળી જાય ભાઈ. હે, માછલી પાણીમાં હોય, મોટો અવાજ કરવા જાય તો મોઢામાં પાણી નો ગળી જાય? એવું લોજિક નથી ભાઈ. હાલો, પોતાનો રંગ બદલીને? તો કે નહીં. શેના દ્વારા? વિદ્યુત સંકેત દ્વારા. શેના દ્વારા? વિદ્યુત સંકેત દ્વારા. બરોબર છે? ચાલો એના પછી વાઘની ગર્જના કેટલા કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે? વાઘ છે એ ગર્જના કરે તો કેટલા કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે? કેટલા? 3 કિલોમીટર. કેટલા? 3 કિલોમીટર. આજે લેક્ચરમાં ભણ્યા ભાઈ, ભૂલાઈ ન જવું જોઈએ. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. ચાલો, નીચેના પૈકી કયું પ્રાણી શિયાળા દરમિયાન ગાઢ નિંદ્રામાં જતું રહે છે? આમાંથી કયું પ્રાણી એવું છે કે શિયાળા દરમિયાન આપણને દેખાતું બંધ થઈ જાય ભાઈ? શિયાળા દરમિયાન આપણને પ્રાણી દેખાતું જ નથી મોટા ભાગે, અને ગાઢ નિંદ્રામાં વયું જાય કોઈ ગરમ જગ્યાએ. કયું પ્રાણી? કયું પ્રાણી? તો કે ગરોળી. કોણ? ગરોળી. આ શિયાળા દરમિયાન છે ગરોળી છે આપણને બહુ ઓછી દેખાય. એનું કારણ એ ગરમ જગ્યાઓ પર શું થઈ જાય? નિંદ્રામાં, ગાઢ નિંદ્રામાં વહી જાય. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સ્લોથ નામનું પ્રાણી દિવસના આશરે કેટલા કલાક સુવામાં વિતાવે છે? સ્લોથ, આપણી પાસે ઘણા સ્લોથ છે. આમાં હજી જોવે ને એમાં ઘણા સ્લોથ હશે. સ્લોથ એટલે આળહુમાં આળહુ પ્રાણી ભાઈ. દિવસના 18 કલાક તો ઈ હુવે ખાલી. કેટલું? 18 કલાક હુવે. આપણી પાસે આવા સ્લોથ હશે ઘણા. કા? હાલો તમે કેટલા કલાક હુવો એ કોમેન્ટ કરો તો જરાક. કેટલા સ્લોથ છે આમાં? જોવે એમાં કેટલા સ્લોથ છે? કોમેન્ટ કરો તો ભાઈ. હાલો, તો કેટલા કલાક ભાઈ સ્લોથ છે? એ દિવસના 48 કલાક જેટલું, સોરી 18 કલાક જેટલું સુવે છે. ચાલો એના પછી હાથીનો શિકાર તેના શરીરના કયા અંગ માટે કરવામાં આવે છે? હાથીનો શિકાર છે એ શા માટે કરવામાં આવે? એનામાં એવું શું છે? બરોબર? તો કે ભાઈ ચામડી? તો કે નહીં. પૂંછડી? તો કે નહીં. દાંત? તો કે હા, હાથીના દાંત છે ને એના માટે થઈને હાથીનો શિકાર કરવામાં આવે છે. ડન છે? ચાલો પછી શિંગડા છે ગેંડો કે તો ગેંડાને છે એ શિંગડા માટે છે એનો શિકાર કરવામાં આવે છે. પછી તમને એવું કે મગર, વાઘ, સાપ, તો આ બધાનો શિકાર શું કામ કરવામાં આવે ભાઈ? તો કે આની ચામડી માટે એનો શિકાર કરવામાં આવે. શાના માટે? ચામડી માટે છે એનો શિકાર કરવામાં આવે છે. ડન છે? ચાલો, ઉત્તરાખંડમાં કયો પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? ઉત્તરાખંડમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા, ઘાના કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક? તો કે ઉત્તરાખંડમાં કયો આવેલો છે ભાઈ? જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. કયો આવેલો છે? જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો
છે, બરોબર? જે શાના માટે છે? વાઘ માટે. શાના માટે? વાઘ માટે. ચાલો, ગુજરાતમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે? ગુજરાતમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ભાઈ? ભાવનગર, અમદાવાદ, નવસારી કે જુનાગઢ? કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે, બરોબર? ભાવનગર થી અમદાવાદ જાઓ ને એ રસ્તા ઉપર આવે, બરોબર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ટપો પડે છે ભાઈ? અજમણ પડે છે? અહીંયા ઉતરે છે? કેતા જાજો. હાલો, પક્ષીઓના કાન વિશે સાચો વિકલ્પ પસંદ કરો ભાઈ. પક્ષીઓના કાન વિશે આમાંથી સાચું શું છે ને એ આપણે ગોતવાનું છે, બરોબર? માત્ર એક બાજુ જ હોય છે. જો સીઈટી માં તમને જેટલા પ્રશ્નો પૂછાય ને એ બધા કેવા પૂછાય છે? બહુ વૈકલ્પિક, એટલે કે એમસીક્યુ આધારિત પૂછાય. આ બધા પ્રશ્નો તમારે મેરિટમાં આવવું હોય, સારામાં સારા માર્ક લાવવા હોય તો તમારે છે એ પહેલા તો બધા પ્રશ્નો છે એને આખા વાંચતા શીખવું પડશે. પછી તો કે એના ચારે ચાર વિકલ્પો સમજવા પડશે, પછી જવાબ ઉપર જવાનું, બરોબર? ડાયરેક્ટ સીધો જવાબ ટીક કરવાનો નહીં, કારણ કે નાની નાની ભૂલ છે એક એક માર્ક આપણો કાપી શકે, અને આવા એક એક માર્ક થી ઘણા બધા માર્ક કપાઈ શકે, બરોબર? એટલે ખાસ એ ભૂલ નહીં કરવાની. પહેલા પ્રશ્ન સમજવાનો, પછી એના ચારે ચાર વિકલ્પો સમજવાના, અને પછી છે એનો જવાબ આપવાનો. પછી પાછું એવા અમુક અટપટા હોય તો સમજવા બેઠું નહીં રહેવાનું, એને મૂકીને આગળ વધી જવાનું. પછી બીજું પછી જોયા કરવાનું, બીજા પ્રશ્નો ઉપર જવાનું. આ પડ્યું રહ્યું એને છેલ્લે સમય વધે તો આપણે પછી એને મથવાનું, બરોબર? નકર પછી મેં કીધું એમ કે પેલા ભાઈ ચારે ચાર વિકલ્પ સમજવાના, એટલે અમુક એવો અટપટો આવી ગયો હોય પછી સમજ્યા કરે તો સમય પૂરો થઈ જાય, એમ નહીં, બરોબર? ચાલો, પક્ષીઓના કાન વિશે સાચો વિકલ્પ પસંદ કરો. તો કે માત્ર એક બાજુ જ હોય? ના ભાઈ ના. બહાર દેખાય તેવા મોટા હોય? તો કે નહીં, બહાર નો દેખાય. હોતા જ નથી? તો કે લા ભાઈ પક્ષી કાન હોય, હોતા નથી એવું નથી, પણ કેવા હોય? તો કે પીછાથી ઢકાયેલા નાના છિદ્રો હોય. શું હોય? પીછાથી ઢકાયેલા નાના છિદ્રો હોય છે. હાલો, ડન છે? ટપો પડે છે? તો હાલો નેક્સ્ટ પ્રશ્ન. સરકારે જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કેમ જાહેર કર્યા છે? સરકારે ભાઈ એવું જાહેર કર્યું કે હાલો ભાઈ એક્ઝામ્પલ કે ભાઈ આપણે જે જીમ કોર્બેટ છે એ જંગલ જ હતું, તો સરકારે એને રાષ્ટ્રીય ઉદ્યાન શું કામ કરી નાખ્યું ભાઈ? એનું કઈ કારણ? એને લાકડા કાપવા માટે? નહીં, લાકડા કાપવા માટે નહીં. ચાલો, જેને જવાબ આવડતો એ કોમેન્ટ કરી દેજો હો મારા વાલા. હાલો, પ્રાણીઓને બચાવવા અને સુરક્ષા માટે? આ મને સાચું લાગે ભાઈ. નવી ફેક્ટરી નાખવા માટે? તો કે નહીં. માત્ર પ્રવાસીઓ પાસેથી પૈસા કમાવા માટે? તો કે નહીં. શા માટે? પ્રાણીઓને બચાવવા અને એની સુરક્ષા માટે થઈને, બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ગરુડ અને ગીધ જેવા શિકારી પક્ષીઓની જોવાની ક્ષમતા મનુષ્ય કરતા કેટલા ગણી વધારે હોય છે? જો મેં લેક્ચરમાં તમને કીધું હતું કે ભાઈ આપણી ક્ષમતા માનો કે 2 મીટર સુધીની જોવાની હોય, તો ગીધ અને ગરુડ છે એની જોવાની ક્ષમતા કેટલી હોય? તો કે 8 મીટર સુધી હોય. એનો મતલબ કે કેટલી થઈ? 4 ગણી થઈ. કેટલી થઈ? 4 ગણી થઈ. તો આ ગીધ અને ગરુડ જેવા શિકારી જે પક્ષીઓ છે ને એ મનુષ્ય કરતા કેટલું વધારે દૂર જોઈ શકે? કેટલા ગણું વધારે? 4 ગણું. કેટલા ગણું? 4 ગણું હોય છે. ઓકે, ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચાસર પ્રાણીઓ એટલે કે જે રાત્રે જાગતા પ્રાણીઓ છે એ વસ્તુને કયા રંગમાં જોઈ શકે છે? રાતે જે પ્રાણીઓ જાગે છે, રાતે જાગે મીન્સ કે હું રાતે જાગું તો એમ નહીં, જે કાયમી માટે, જેમ કે વાઘ છે તો એ માત્ર રાત્રે જ એના શિકાર માટે નીકળતો હોય, એ રીતે વાત છે. ઘુવડ છે, બરોબર? આવા પ્રાણીઓની વાત છે. નહીં તો કે સાહેબ આજ તો કે લેક્ચર જોતા જોતા મોડું થઈ ગયું, રાતે 11 વાગી ગયા, કે હું રાતે જાગતો હતો, હું નીચાસર પ્રાણી થઈ ગયો? નહીં, એમ નહીં, બરોબર? ચાલો, તો જે રાત્રે જાગતા પ્રાણીઓ, જે નીચાસર પ્રાણીઓ છે એ છે એ રંગને કેવી રીતે જુએ છે? તો કેવો હોય? માત્ર કાળો અને સફેદ.
એ બીજા રંગો જોઈ શકતા નથી. માત્ર કેવા રંગોમાં જોઈ શકે? કાળા અને સફેદ, બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈ શકે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારી 15 માર્કની જે ટેસ્ટ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. હવે જે બાળકોને ભાઈ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર હાઈ કરીને વોટ્સઅપમાં મેસેજ કરજો, તો પણ તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. વોટ્સઅપ ગ્રુપમાં શું ફાયદો? તો કે ભાઈ ટાઈમ ટેબલ છે, ટેસ્ટ છે, આ બધું છે તમને અહીંયા વોટ્સઅપ ગ્રુપમાં મળ્યા કરશે. બરોબર છે? તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ફરી પાછા મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.